સત્યનેસ્તરમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ક ખ ગ ઘ ગ ફિલ્મનું પ્રમોશન, બાળ લગ્ન મુદ્દે મજબૂત સંદેશ। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ફિલ્મ પ્રમોશન કાર્યક્રમ એબી મિનીપ્લેક્સ થિયેટરમાં ક ખ ગ ઘ ગ ફિલ્મનું પ્રસ્તુતિકરણ। ફિલ્મના ડાયરેક્ટર અખિલ કોટક અને પ્રોડ્યુસર રાજભાઈએ કાર્યક્રમમાં હાજરી આપી। કાર્યક્રમમાં અનેક કલાકારો પણ હાજર રહ્યા। તન્વી પંડ્યા, સ્નેહા પંડ્યા અને દીપા ત્રિવેદી પણ હાજર। અરવિંદ વેગડા અને ખાસ મહેમાન કલાકાર હિતુ કનોડિયાની હાજરી। પ્રોડ્યુસર રાજેન્દ્રસિંહ રાઠોર અને ડાયરેક્ટર અખિલ કોટકનું સંબોધન। કલાકારોએ ફિલ્મનો સામાજિક સંદેશ રજૂ કર્યો। ફિલ્મ બાળ લગ્ન જેવી કુપ્રથા પર આધારિત છે। સમાજમાંથી આ કુરિવાજ દૂર કરવાની જરૂર પર ભાર। ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં આજે પણ સમસ્યા હોવાનો ઉલ્લેખ। ફિલ્મ દ્વારા સમાજને જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો। અમારી ફિલ્મ ક ખ ગ ઘ જે બે મહત્ત્વના મુદ્દા ઉપર અમે ફિલ્મ બનાવી છે કે દીકરીઓને ભણાવો અને બાળ વિવાહ અટકાવો। આપણને એવું લાગતું હશે કે આ બધું હવે તો નસ્મો નાબૂદ થઈ ગયું છે, પણ ના, એવું નથી। છેવાડાના ગામમાં કે ઇવન મેં તો એવું સાંભળ્યું કે શહેરમાં પણ અમુક વિસ્તારોમાં આ બધું ચાલી રહ્યું છે। એટલે અમે આ ફિલ્મ મેસેજ સાથે, એન્ટરટેનમેન્ટ તો છે જ, પણ સાથે મેસેજ પણ છે। અને જો અમારી આ ફિલ્મથી અમુક લોકોના વિચારો બદલાઈને તો અમને એમ લાગશે કે અમારી ફિલ્મ સફળ છે। એટલે આશા કરું છું કે આપ સૌ અમારો આ સંદેશો લોકો સુધી પહોંચાડો, લોકો અમારી ફિલ્મો વધુને વધુ જોવા આવે એવું કરો। અને અમારી આ ભાવના છે, અમારે લોકો માટે કંઈક કરવું છે, અમારે આ જે બધું દૂષણ ચાલી રહ્યું છે એ દૂર કરવું છે, એમાં અમે સફળ થઈએ એ માટે અમે તમારા આશીર્વાદ, તમારો પ્રેમ ઈચ્છીએ છીએ। સમાજ જાગૃતિ માટે આ એક નવા વિષય પર બનેલી ફિલ્મમાં અખિલભાઈ જે ડિરેક્ટર છે તેમના તરફથી કેવું રહ્યું અને પ્રોડ્યુસર દ્વારા તમને કેવું સપોર્ટ? યસ, એટલે પ્રોડ્યુસરની હિંમતની દાદ દેવી પડે કે એમણે આવી ફિલ્મના વિષય ઉપર ઇન્વેસ્ટ કર્યું, પૈસા નાખ્યા, ફિલ્મ બનાવી। ઇટ્સ અ વેરી બિગ થિંગ। નહીં તો બધાની જેમ એ પણ સેફ રમી શકતા હતા કે હા, અમે કોમેડી ફિલ્મ બનાવશું કે રોમેન્ટિક બનાવશું કે હોરર, થ્રિલર, આવું કંઈ બનાવશું જે અત્યારના યુથને બહુ જ ગમે છે। પણ નહીં, એમણે આ વિષય પર ફિલ્મ બનાવી કે નહીં, અમને સમાજમાં જાગૃતિ લાવવી છે। જ્યાં ક્યાંય પણ આ બધું ચાલી રહ્યું છે એ મને દૂર કરવાની મારી ભાવના છે, એટલે એમણે આ ફિલ્મ બનાવી છે। એટલે એમને બહુ જ આ સરાહનીય છે। રાજભા અમારા જે પ્રોડ્યુસર છે એમને તો બહુ જ આપણે કોટી કોટી નમન કરવું જોઈએ। અને અમારા ડિરેક્ટર અખિલ કોટક, જેમનું આ વિઝન હતું કે મારી આ ફિલ્મ, એમણે લખી છે ફિલ્મ રાઇટર સાથે મળીને। એમણે 2-3 વર્ષની આ મહેનત છે, એક ફિલ્મ પાછળ બહુ જ મહેનત લાગતી હોય છે। અને આ અખિલભાઈ કોટક અમારા જે ડિરેક્ટર છે એમણે આ ફિલ્મ બહુ જ પહેલાં વિચારી હતી અને બહુ જ સરસ રીતે એક્ઝિક્યુટ કરી છે અમારા બધા સાથે। જે રીતે હી વોઝ વેરી રેડી, અમારે જઈને ખાલી કામ જ કરવાનું હતું। સ્ક્રિપ્ટ રેડી હાથમાં હતી, અમે બધા જ કેરેક્ટર્સ કેવી રીતે હાવભાવ, કેવી રીતે બોડી લેંગ્વેજ હશે, કેવી રીતે ડાયલોગ ડિલિવરી હશે, બધું જ રેડી હતું। એટલે ઇટ્સ અ વેરી રેર થિંગ કે બધું ડિરેક્ટરે હોમવર્ક કરેલું હોય અને જે રીતે આટલી નાની બાળકી, વિચારો, પહેલી વાર જે કામ કરી રહી છે દીકરી, એની પાસે આ સ્તરનું કામ લેવું એ એક સારો ડિરેક્ટર જ કરી શકે છે। એટલે આઈ એમ વેરી થેન્કફુલ ટુ અખિલભાઈ એન્ડ રાજબા ફોર મેકિંગ સચ અ બ્યુટિફુલ, ક્યુટ, એન્ટરટેનિંગ ફિલ્મ। સંદેશ તો મેં કીધું ને કે દીકરીને ભણાવો અને બાળ વિવાહ અટકાવો, આ સંદેશ છે આ ફિલ્મનો। ક ખ ગ ઘ અત્યાર સુધીનું મેં જેટલા બી પિક્ચર બનાવ્યામાં મારા દિલની બહુ નજીક છે। બિકોઝ આ એક અલગ સ્ટોરી છે, એક ડિફરન્ટ સ્ટોરી છે, જેમાં જે આપણી ગવર્મેન્ટ અનહદ દિવસ રાત મહેનત કરે છે, બેટી બચાવો બેટી પઢાઓ, જેને બંને વસ્તુને અમે આવરી લઈએ છીએ। અને આને તમે કહી શકો કે આ પિક્ચર ઘણી બધી સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત છે। બિકોઝ હજી ઘણી બધી જગ્યાએ બાળ વિવાહ થતા હોય છે અને એને અટકાવવા જોઈએ। બાળ વિવાહના એક દીકરી પર શું કેટલી અસર થાય છે બધું અમે આમાં દર્શાવેલું છે। અને અત્યારે સેકન્ડ વીકમાં બી અમને ઓડિયન્સનો ભરપૂર રિસ્પોન્સ મળી રહ્યો છે, એના માટે બધાનું થેન્ક યુ સો મચ। અને એક સરસ મજાનું મૂવી, એક એન્ટરટેનિંગ માધ્યમથી અમે લોકોએ આ મેસેજ પાસ ઓન કરવાની કોશિશ કરી છે। તો આઈ હોપ કે બધાને ગમશે। જે આના પ્રોડ્યુસર છે રાજભા,
તો એમના તરફથી તમને કેવો સાથ સહકાર અને આર્ટિસ્ટ તરફથી કેવો રહ્યો? જો એક ડિરેક્ટર છે ને એક અદ્ભુત ફિલ્મ ત્યારે જ બનાવી શકે જ્યારે એમને છે ને એમના બે હાથથી એકદમ ફ્રી હેન્ડ હોય. એક છે પ્રોડ્યુસરના એન્ડથી અને એક છે એક્ટર્સના એન્ડથી. અને મને એક હું બહુ નસીબદાર માનું છું એ વાતમાં હું મારી સેલ્ફને કે આ પિક્ચર બનાવવા માટે મને મારા પ્રોડ્યુસરનો બી 100% ફ્રી હેન્ડ છે અને પ્લસ મારા આર્ટિસ્ટનો અનહદ મને સપોર્ટ છે. ત્યારે અમે એક આ કમ્પ્લીટ એન્ટરટેનિંગ મૂવી વિથ સોશિયલ મેસેજ અમે તમારી સામે રજૂ કરી શક્યા છીએ. આ પિક્ચર દરમિયાન કોઈ એવો પ્રસંગ જે યાદગાર બની ગયો? એકચ્યુઅલી આ પિક્ચર છે ને અમે લોકોએ એવા સર્કમસ્ટન્સીસમાં પ્રોપર ગામડામાં શૂટ કર્યું છે ત્યારે ભેજની ગરમી બહુ હતી અને એ ટૂંકમાં અમે લોકો ગમે એટલા કુલર મૂકતા પણ એ ગરમીને જે સહન કરવી બહુ અઘરી હતી. તો એક બધા માટે એક બહુ યાદગાર પ્રસંગ હતો કે યાર આ ગરમીમાં પહેલી વાર લાઈફમાં અમે બધાએ કામ કર્યું. બહુ મજા આવી હતી અને સાથે બહુ ટૂંકમાં ઇરિટેટ થતા બહુ આ ગરમીના લીધે. તો બધાને બહુ ટૂંકમાં અમે ચીડવતા મજા આવતી. ડેફિનેટલી આ મૂવી અત્યારના જમાનામાં આવી મૂવી બનાવી એટલે એ જ બહુ મોટી હિંમતને દાદ દેવા જેવી છે. કારણ કે અત્યારની જે મૂવીઝ છે એન્ટરટેનિંગ એમાં એક આ હટકે સંદેશ આપવા માંગે છે કે બેટી બચાવો બેટી પઢાઓ જે સંદેશ અમે પણ આપવા માંગીએ છીએ. કારણ કે ઘણા ખરા લોકોને એવું જ છે કે જે લોકોને ઇઝીલી આપણને સ્ટડી કરવાનું પ્લેટફોર્મ મળી જાય છે એ લોકો હજુ સુધી નથી જાણતા કે ઘણા ખરા એવા ગામડાઓમાં અને સિટીઝમાં પણ આવા પ્રશ્ન છે, આવા પ્રોબ્લેમ છે કે જેને ભણવું છે પણ તેમ છતાં પરિવારનો માહોલ એવો છે કે એ લોકોને દીકરીઓને ભણાવતા નથી. કારણ કે એ લોકોના ત્યાં એવા રિવાજો હોય છે અને રૂઢિચુસ્ત રિવાજોથી વળગેલા હોય છે કે નથી ભણાવી શકતા. અને એટલા માટે જ હું વોક ફોર કેર ફાઉન્ડેશન તરફથી આ મૂવીને ફૂલ સપોર્ટ કરું છું અને બધાને આમંત્રણ આપું છું કે તમે 100% તમારા ફેમિલી સાથે આવીને આ ફિલ્મ જુઓ અને વધુમાં વધુ તમે લોકોને જાગૃત કરો દીકરીઓને ભણાવવા માટે. એ ઉપરાંત આ પિક્ચરમાં બતાવેલું છે કે જે એક્ટ છે જે છોકરીઓ માટે સ્પેશિયલી છે, જ્યાં વિલેજ એરિયા છે, જ્યાં રૂરલ એરિયા છે, જ્યાં ખબર નથી કે અમુક હોય છે જે પેરેન્ટ્સ ભણાવવા માગતા હોય છે પણ જે મોટા હોય પહેલેથી પણ સમાજના એવા રિવાજ બનાવી દીધા છે કે એ લોકોની જે દબાણ છે એની આગળ અગેન્સ્ટ નથી જઈ શકતા. ફોલો કરવા પડે છે.